કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 6 જાન્યુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 6 જાન્યુઆરી 2026. પહેલો પ્રશ્ન છે, વિશ્વ હિપ્નોટાઇઝમ ડે ક્યારે ઉજવાયો? સાચો જવાબ છે 4 જાન્યુઆરી 2026 એ હિપ્નોટાઇઝમ ડે ઉજવાયો. બીજો પ્રશ્ન છે, વર્લ્ડ બ્રેલ ડે ક્યારે ઉજવાયો? સાચો જવાબ છે 4 જાન્યુઆરી 2026 એ ઉજવાયો. ત્રીજો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ 8મું રાજ્ય પગાર કમિશન કયા રાજ્યએ બનાવ્યું? સાચો જવાબ છે આસામ રાજ્યએ. ચોથો પ્રશ્ન છે, ભારતીય સેના 2026ને કયા વર્ષ તરીકે ઘોષિત કર્યું? સાચો જવાબ છે નેટવર્કિંગ એન્ડ ડેટા કેન્દ્રીકરણનું વર્ષ ઘોષિત કર્યું. પાંચમો પ્રશ્ન છે, વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ 2025માં પુરુષ વિજેતા કોણ બન્યા? જવાબ છે મેગ્નસ કાર્લસન. છઠ્ઠો પ્રશ્ન છે, વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ 2025માં મહિલા વિજેતા કોણ બની? સાચો જવાબ છે બિબિસારા સુબાએવા. સાતમો પ્રશ્ન છે, નવેમ્બર 2025 સુધી ભારતમાં બ્રોડબેન્ડ સબસ્ક્રાઇબર્સની સંખ્યા કેટલી થઈ ગઈ? સાચો જવાબ છે 100 કરોડથી વધુ. આઠમો પ્રશ્ન છે, ગ્લોબલ ફેમિલી ડે ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે 1 જાન્યુઆરી. નવમો પ્રશ્ન છે, ભારતીય વાયુસેનાના ઉપપ્રધાન તરીકે કોણે 1 જાન્યુઆરી 2026 પદ ધારણ કર્યું? સાચો જવાબ છે એર માર્શલ નાગેશ કપૂર. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ટ્રેનિંગ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કોણે પદ ધારણ કર્યું? સાચો જવાબ છે એર માર્શલ સી ટિપ્પલી શ્રીનિવાસ. તો આ હતા 10 કરંટ અફેર 6 જાન્યુઆરી 2026ના. આવા જ વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો, કારણ કે આવા જ નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.